બેહી રહેતા પણ મારો નામ છે ને હેડ્યો હેડ્યો સબરીની ઝૂંપડીએ પધાર્યો. પેલા બધા રસ્તો કરી બેઠા હતા. એ તો અમારી ઈદ આવશે કેમ નહીં આવી, અમે જાગીરદાર છે, અમે સુખી છે, એટલે ઘેર અમારા ઘેર રમાવશી. પણ મારો વાલો ભાવ હતો ને એ પ્રભુ પધાર્યો. એટલે જીવનમાં સૌથી પ્રેમ રાખો. પ્રેમ હશે તો દુનિયાના છેડે કોઈ તમને બોલાવશે ને કે રેત વગરની હડી. આ બધું મોથું ભક્તર શું કાપે બીજી ભક્તરની કડી. એટલે જીવનમાં ભક્તિ વળી છે તો કોઈના હવે શેકડે ન જો. આ તો ઘણા શેકડું દૂર છે પણ શેકડે છે એટલે શેકડે જોઈ તો ભક્તિ પાછી પડી જાય. માટે જીવનમાં પ્રેમ કેળવજો. નિરોધ બાપુને આજે એમ કહે છે કે 250-300 વર્ષ થઈ ગયા પણ એક વાણી બોલી તો જુઓ તો ખરા. નિરોધ બાપુ તો શિયરજીને ખબર નથી કે હું શું બોલ્યો છું પણ હવે ધૂમ મચાઈ જશે ભાળો. અને અમે અમારે આ જોવા કા બેંચા માસ્ટર અનિલભાઈ આ તબલામાં અત્યારે ગાભા કાઢી જશે આવે તો એના બધાના. અને મેં અપુજીને કીધું અપુજી આ 3-4 વાર પ્રોગ્રામ છે પણ આ પ્રોગ્રામ જોરદાર થાય. કારણ કે આજે વગાડવા અમારે અનિલભાઈ આવ્યા અને અનિલભાઈ વગાડવામાં પારંગત છે. એમના આજુબાજુમાં તમામ એ વગાડવામાં પારંગત છે. અને અમારે તબલા માસ્ટર નાની ઉંમરમાં પણ તમે જુઓ થાલથી થાલ અમારે મારા શ્રી નતા આકોટા કરવા તો પણ વાઘોડા કર્યા જાલ્યો નથી જ્યું. એટલે ખરેખર વાજીંદ્ર વગાડવા વાળાને પણ લાભોવર વંદન છે. વિશેષમાં મનુષ્યનો અવતાર એક દેવોને દુર્લભ છે. જેમ તે બાપડાને મળ્યો રગડા ઝગડા કરવા માટે મળ્યો. એટલે ખરેખર આ અવસર એક અનમોલ છે. અને કદાચ આ દેહ પડી ગયા છેડે ધર્મની ગધા કંકુ ચોખા શ્રીફળ અને કદાચ ખોટી ગાલીને તો માથે નાનું મંદિર બને ને એવું જીવન જીવવું જોઈએ. અને મંદિર બન્યા છે ને હમણાં મારા શેઠીમાં બેસી ઉતરમાં જે બેઠો હોય પણ જેટલી કુવાસીઓ આવી ને તેમ બધાની આમ ખોળા પાથર્યા. એમ આપણને કોઈ આમ છેલ્લે ખોળા પાથરવું છે. મારો બાપો બેઠા છે કે અમારે ભગતમાં બેઠા તો આવી ખોળા પાથરવા જોઈએ. કે મરી ગયા છે ને કોટા ગાલે છે કોટા. ત્યાં મને તો કોઈ કર્યું નથી કે કોટા કરો પાછો ના આવે. એટલે જીવન આપણું સારું આવશે મારા ભાઈ. અને દુશ્મનને વેરીને વાલા લાગવા દો. એટલે ખરેખર ભક્તિનો માર્ગ એ જુનાપુરાનો છે. અને આજનો યોગ અમારે ખુશીભાઈ ને વેરજીભાઈ મેળવી અમારે સાતકવાની આ નિર્વાણ તિથિ નિમિત્તે જે સુંદર ગાવું ભજન રાખી આ 4થું વર્ષ છે. 4 વર્ષથી હું આવું છું અને એ મારા મિત્ર પણ છે અને અમારા પ્રેમી પણ છે. અને બહુ ભાવ છે એમને. અમે કાંઈ પ્રમાણે એ વર્તે છે એટલે એમને પણ વંદન છે. અને ખર્ચ કરવામાં પાછી કોણી નથી રાખતા. માટે કોઈનો પર્સન દીપે એવું કાર્ય કરવું. માટે અવસર અનમોલ છે. ત્યારે આ શરીર પડી જાય એનું કોઈ નક્કી નથી. હું મરી જવાનો છું એટલે મને ફાઇનલ છે. ઘેર જવું કે ના જાઉં એ મને યાદ છે. હું મોત કાયમ યાદ રાખું છું અને હું મોતથી ડરું છું. હું કાયમ મોત યાદ રાખું છું કે મારે મોત છે ને છે. એમ જેના માથે મોત યાદ હશે ને એ મેહીભાઈ વાલો લાગશે. પણ હું મૂછું છે ને કાપીને નથી મરવાના એ તો વાતો છોડી જજો. જેમ તેતર માથે બાજ ભમે છે ને એમ આપણા માથે કાળ ભમી રહ્યો છે. પણ મિત્ર પ્રેમ ભાવ અને ગમે એવાના હૃદયમાં વાસ કરો. વાસ અને વાસ કરશો તો મારા ઘોડિયાપડા વાળા મને બોલાવશે, મારા હમોના મને બોલાવશે અને મારે શેખલના ભક્તો મને બોલાવશે. પણ કદાચ મારી જીવન ઉપર કોટા હશે ને તો તે ભલા થતો હોય ના બોલાતા અમારી સભા બગાડી નાખશે અને ઘણા ઘેર બેસી જાય. એટલે ખરેખર દયા ધર્મ કા મૂળ આપ મૂળ અભિમાન તુલસી દયા જબ ન છોડીએ જબ લગ ઘટ में રહે પ્રાણ. કારણ કે અભિમાનથી રાજા રાવણનું પણ અભિમાનથી પતન થઈ ગયું એટલે આવો કોઈ ખર્ચ કરી પોતાનું ભજન કરે છે તો એ ભજનમાં આપણે પ્રેરણા આપવાની છે. અને એ અવસર દીપે એવું આપણે બોલવાનું છે. હરજી પરે કોઈક એવું બોલવાનું નથી. એટલે આટલું વાણી બોલી હું મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ ભગવાન કી જય.